સવારે 7 વાગ્યામાં વાડીએ વહી ગયો તો ડ્રેગન ફ્રૂટમાં આપણે થોડું ઘણું પીધું ને એવું ખોડવાનું હતું. તો હવે આપણે ઘરે આવ્યા હે નાવા અને પછી જશું દુકાને. તો ચાલો મળીએ આગળ. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. ભાઈ આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જઈએ દુકાને. તો ચાલો તમને દુકાનનો નજારો. હાલો મિત્રો, તો આપણે આવી ગયા દુકાને અને અગરબત્તી કરી લીધી છે, ધૂપ દીવા. અને હવે આગળ આખો દિવસનો તમને વ્લોગ બતાવીશ. તો ચાલો વ્લોગમાં તમે જોડાઈ રહેજો. તો આજે અમારા ગામનો સુરવો ડેમ તમને બતાવવાના છે. તો ચાલો તમને આગળ બતાવીએ કે અમારા ગામનો સુરવો ડેમ કેવો છે અને તમને માહિતી આપીએ. તો મિત્રો, આ અમારા ગામનો સુરવો ડેમ છે. જોઈ લો કેટલા ખેડૂતની જમીનો ગઈ છે. અને આપણે સામે જોઈએ ત્યાં માલધારી લોકો ઉતર્યા છે, આંઠિયાવાળા. તો આ અમારા ગામનો સુરવો ડેમ છે. ખજૂરી ગુંદાળા, સારણ સમઢિયાળા. તો આ અમારા ગામનો ડેમ છે અને સુરવો ડેમ કહેવાય છે. અને આમાં અમારા ગામની પછી આજુબાજુના ઘણા ગામની જમીનો ડૂબમાં ગઈ છે. અને આજુબાજુના ઘણા ખેડૂત મિત્રોને આનું પાણી પણ ઉપયોગમાં આવે છે. આ કહેવાય ને તો આ ખેડૂતની ધરોહર આ ડેમ છે. અને આ ડેમ બની છે 1999માં, એટલે અંદાજિત 27 વર્ષ થયા છે આ ડેમના. આ આજુબાજુના તમામ ખેડૂતને પાણી પૂરું પાડે છે. અને આ ડેમ પરબારો ભાદર નદીને મળે છે. તો ચાલો મિત્રો, તમને અમારા ડેમનો વ્યૂ બતાવીએ. તો આગળ જોવાનું ન ભૂલતા. હાલો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો 16 પાટિયા છે. અને હવે વ્યૂ બતાવવાનો તમને, તમે ખાલી વ્યૂ જોવો. જોરદાર મિત્રો વ્યૂ છે. પણ આ વિસ્તારમાં જવા નથી દેતા, તોય અમે રિસ્ક લઈને તમારા માટે તમને બતાવવા હાટું આવ્યા છે. આ પ્રતિબંધિત વિસ્તાર છે, કેમ કે ડેમ ગમે એ હોય ત્યાં જવા ન દે, તો અમે તમારા માટે આવ્યા છીએ. હાલો મિત્રો, તમને બતાવું એનું બોળિયું જે છે એમ લખેલું છે કેટલા ગામડા આવે અને કેટલું પાણી સમાય છે. તો ચાલો તમને બતાવીએ. આ આપણે બોળિયું મારેલું છે. તો જોઈ લ્યો કેટલા હેક્ટર જમીન ગઈ છે, કેટલા ગામડા આવે છે. આમાં બધું લખેલું છે. 11 જેટલા ગામડા ગયેલ. તો મિત્રો, તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી ડેમ સિવાય કઈ દેખાતું નથી. સામે ગામ છે, ઓલી બાજુ ગામ આવી ગયું.
બધી બાજુ ગામડો વિસ્તાર છે અને આ અમારો ડેમ છે. ખાલી ઓલો બકરાનો નજારો જોઈ લો તમે.